ભરૂચ બેઠકને લઈને અત્યારથી જ લડાઈ ચાલુ થઈ ગઈ છે। અત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું કહેવું છે કે ભાજપ સામે કોઈ ફાવશે નહીં। આમ આદમી પાર્ટીમાંથી ચેતર વસાવા નામની જાહેરાત અરવિંદ કેજરીવાલે કરી છે। બીજી તરફ કોંગ્રેસમાંથી અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલના નામની ચર્ચા પણ ચાલી રહી છે। મુમતાઝને બીટીપીના છોટુ વસાવાનો ટેકો પણ છે। જો કે ભાજપને વિશ્વાસ છે કે એવા કોઈ ફેક્ટર નથી કે ભાજપને નુકસાન થાય। ભરૂચમાં 7માંથી 6 બેઠકો ભાજપ પાસે છે। પ્રકાશ દેસાઈને ભાજપ ટિકિટ આપશે તેવી ચર્ચાઓ છે, જેની પણ મનસુખ વસાવાએ નકારી દીધી છે। વસાવાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભરૂચ બેઠક 5 લાખ મતોથી સરસાઈથી ભાજપ જીતશે। ભારતીય જનતા પાર્ટી આનાથી જરા પણ ચિંતિત નથી, એટલા માટે કે ભૂતકાળમાં પણ આવા ગઠબંધનો થયા છે। છોટુભાઈ પણ ખુદ અનેક લોકોને ભૂતકાળમાં અલગ અલગ રીતના એમને જેમને યોગ્ય લાગે તેવા લોકોને સમર્થન કર્યું છે, છતાં પણ એ લોકો ભાજપની સામે એ ફાવ્યા નથી। અને હવે તો પહેલાં કરતાં અમારી પરિસ્થિતિ ઘણી ખૂબ સારી છે। સંગઠન એટલું બધું અમારું મજબૂત છે કે પેજ પ્રમુખને શક્તિ કેન્દ્ર સુધી અમે કામ કર્યું છે।